પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે। રાધનપુર નગરપાલિકાના કર્મચારીની દાદાગીરી સામે આવી છે અને જન્મનો દાખલો લેવા આવેલા એક અરજદારના મોબાઈલને ઝાપટ મારી હતી અને જે સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। ગોવિંદ આહિર ગામ ઉનડી નામના અરજદાર પોતાના બાળકનો જન્મનો દાખલો લેવા રાધનપુર નગરપાલિકા પહોંચતા હતા અને ત્યાં તેમને કડવો અનુભવ થયો છે। ગોવિંદ આહિરે અરજદારોની લાંબી લાઈનો જોતા વિડીયો બનાવતા આ કડવો અનુભવ થયો હતો। જો કે ગોવિંદ આહિરે ફરજ પરના કર્મચારીઓને કેમેરામાં પૂછ્યું છે કે આ ફરજ પર કલાકો સુધી મોડા કેમ આવો છો અને અરજદારો હેરાન થઈ રહ્યા છે। ત્યારે પોતાના બાળકના જન્મનો દાખલો લેવા માટે પહોંચેલા ગોવિંદ આહિરે કર્મચારીને ઓન કેમેરા સવાલ કરતા કર્મચારીએ ઉશ્કેરાઈને અરજદારનો મોબાઈલને ઝૂંટવાનો અને ઝપાઝપી કરવાનો પ્રયત્ન કર્યો હતો અને જે સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે રાધનપુર નગરપાલિકાના કર્મચારીની કરતૂત મોબાઈલના કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતો જોવા મળી રહ્યો છે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।